એક્સિડન્ટ થયેલું આ એકાનું આમ જો તમે આગળ છે મજા આવે ને ફૂલ મોજ ફૂલ બાકાજી અત્યારે સોડા પીવા ઊભા રહી ગયા છે અને સ્પોન્સર આ ભાઈ છે સોડાના કોના દર્શન કરવા જાન લઈ જાય આપણે જો લખ્યો હમણાં સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. હાલો યુટ્યુબ ફેમિલી, તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તો તમે બધા કેમ છો? બધા મજામાં જઈશો અને હું મજામાં છું. અને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. અને અત્યારમાં 9:30 થઈ ગયા અને 9:30 બ્લોગ ચાલુ કર્યો અને પાટણા છું જો. કેમ કે અત્યારે આપણે જવાનું છે મોગલપુર. અને ટોપી કેમ પહેરી? કેમ કે અમારા વાળ છે ને મોટા છે, નાખા વિખાઈ જાય એટલે મને મજા ન આવે વાળમાં. અને આપણે છે ને મોગલપુર આજ દર્શન કરવા જવાનું છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો અને મેલોડીમાં આપણે છે ને દર્શન કરતા આવીએ. અત્યારે છે ને આપણે મોગલપુર પહોંચી ગયા છીએ. તો છે ને જો આમ મોગલપુર મેલડી માનું મંદિર છે. તો હાલો છે ને તમને કાળો ને એન્કર જો તો એન્કર જો અરે એમ થાય હા એમ ફેમસ કરવાનો તને. તો હાલો અત્યારે છે ને આપણે મેલડીમાં દર્શન કરી લઈએ. તો દાડ જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને છે ને મેલડીમાં દર્શન કરી લઈએ. કોમેન્ટમાં છે ને જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. અત્યારે છે ને આપણે મેલડીમાં દર્શન કરીને નીકળી ગયા છીએ. અને છે ને હવે જવાનું છે ક્યાં જવાનું? લાવી બાખત સાળંગપુર જવાનું. હવે સાળંગપુર જવાનું છે. તો કન્ટિન્યુ બનાવ્યો. અત્યારે છે ને આપણને બાપુ છે ને મળી ગયા છે મેલડીમાં. જો બાપુ છે તો આપણે બાપુને તો પગે લાગી લેવી અને પ્રસાદ આપી દીધી છે. અને આ છે ને મંગળવાર છે તો બાપુ અહીં બેઠા હતા તો એમની મુલાકાતે લીધા, બાપુના દર્શન કરી લીધા છે. તો હવે ને આપણે જવાનું છે ડાયરેક્ટ બરવાળા. આ જો આ કાળું નહીં રહ્યો ને એને મૂકવાનો બરવાળા. કાં કાળું બરવાળા જવાનું છે? અને હવે હું આવીને હવે સાળંગપુર આવીને ડાયરેક્ટ તો કાંઈ ના લો આ કાળું ને સાળંગપુર નહીં થવાનું એટલે બરવાળા કે આવવાનું બરવાળા મૂકી આવવાનું એ આપણે જવાનું સાળંગપુર. તો કન્ટિન્યુ બનાવી તમારે. તો મિત્રો જો આ કાળો નો વિદેશ દઈ દેવી. એનો ગેરેજ દેખાડ દે. કઈ વાઘ? હા છે ઈનો વાંધો નહીં. ઈ આપણો જો ઓલો રહ્યો ની ગેરેજ હો. હારું હાલ કાળો હવે આવજે હાય તો મેઠા માથે. હાલો એના છે ને મૂકીને જવાનું સાળંગપુર. તો કન્ટિન્યુ બનાવી રહેજો. અત્યારે છે ને આપણે કુંડોળ આવ્યા છીએ અને પછી નાચીને સાળંગપુર જવાનું છે. પેલા કુંડોળ આવતું હતું ને શનિદેવ આવશે. આ મહાદેવના દર્શન કરી લેજો. એમ મહાદેવની મૂર્તિ છે અને હર હર મહાદેવ છે ને કોમેન્ટમાં લખી નાખ્યો. અને તો હાલો હજી તમને દેખાડું જાય ફૂલ જો કેવો મસ્ત છે. હા કમાળ માછલી છે અંદર. માછલી છે. ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો છે ને તમને બધું દેખાડું. તો જો અહીંયા હાથી છે જો કેવો મસ્ત હાથી છે. એટલે હાસો નથી પાછો મૂર્તિ છે એ. હાલો છે ને મંદિર છે મહાદેવનું મંદિરે જવું. ચાલો તો દર્શન પેલા મહાદેવના કરી લેવી અને તમને એ કરાવ્યું. આપણે ને મહાદેવ દર્શન કરી લીધા. સસલા ને આ શું કહેવાય બાપુ? સંદનની ઘોર સસલું આવું બધું છે અહીંયા. ઓલું હરણ. તો કાંઈ નહીં હાલો આપણે છે ને હજી તમને ઘણું દેખાડવાનું બાકી છે. તો બનાવી રહ્યો કન્ટિન્યુ બ્લોગમાં. દરબાર ગઢમાં જઈને આવ્યા કેમ કે અંદર શૂટિંગ કરવાનું મનાય છે. બહાર છે ને શૂટિંગ કરવા દે જાય પાણો અવાજ આવે. હજી આગળ જવાનું છે. ક્યાં જવાનું બાકલો? આપણે સામે જવાનું છે. મોર ને એવું છે. મોર ને એવું જોવા જવાનું છે. તો વિડીયોમાં બનાવી રહેજો. હવે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને દસુ જો હિસકા ખાય છે અને આપણા સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા છે. તો આપણને કાંઈક કહે છે. બોલો. કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો,
શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. ભાઈબંધ લાઈક કરો અને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એ ભાઈબંધ એમ કે છે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અત્યારે આપણે છે ને હિસકા ખાઈને ઉયાવા છીએ અને આપણે જો તમને મોલ્લા ને એવું બધું દેખાડજો. સામે બેઠો મોલ્લો તો દેખાય છે તમને, સહેજ દેખાડતું હોય છે. અને બીજા છે ને સામે બીજા બે છે મોલ્લા બેઠા છે જો. તો કાંઈ ને હાલો છે ને સાળંગપુર જાવી. હવે ડાયરેક્ટ તમને છે ને સાળંગપુર છે ને તમને મળો જાગીને બનાવી રહ્યો બ્લોગમાં. મિત્રો તમને હું કહેતો હતો ને સાળંગપુર જઈને મળે. સાળંગપુર તો પેલા છે ને ઓલો શનિદેવ આવી ગયો ને તો શનિદેવ આવ્યા જો આપણે મેડમ છે ને મૂકી દીધા. અને છે ને ટોપી છે ને કાઢ નાખો અને ટોપીને છે ને ટીંગાડી દેવી આપણે. એ પડી ગઈ તો ટોપીને મૂકી દીધી. અને હવે છે ને આપણે પેલા દર્શન કરી લઈએ હનુમાન દાદાના એના બધા પેઇન્ટિંગ બનાવી રહ્યો બધા અને તમને દર્શન કરાવવું. અને જો આ મૂર્તિ જો હનુમાન દાદાની છે કેવી મોટી છે. ગદાય જો કેવી મોટી. હાલો છે ને હવે જાવી આમ જો છે ને આપણે આવે છે કહેવાય તેલનો પાણો કંઈક કહેવાય છે. આ બાખલ કહે છે મને કંઈ ખબર નથી કહે છે. જો હનુમાન દાદા દીવડા હા જો સામે દીવડા તો કેટલા બધા છે. પાણા હનુમાન દાદા મંદિર છે. ટેકડા માથે હનુમાન દાદાનું મંદિર છે. અને જો આ ગદા છે અને હવન થાય છે. અને સામે જો આ રહ્યું ને ત્યાં હવન છે ચાલુ. તો એના 24 કલાક જ છે ને હવન ચાલુ રહે. તો હાલો છે ને હનુમાન દાદાને અમે દર્શન કરી લેવી પછી તમને મળો. તો છે ને આ તેલનો કૂવો કંઈક કહેવાય છે આને. આ સામે જે તેલ ચડાવે ને હનુમાન દાદાને એ બધું તેલ છે ને આમાં જાય. એ તેલનો કૂવો કંઈક કહેવાય છે. અને નવ ગ્રહ દેવતા કયા 9 ગ્રહ દેવતા મને બહુ ફાવતું નહીં બોલતા. હું તમને દર્શન કરાવી દઉં. તો હાલો છે ને હવે અમે જાવી અને શિવલિંગે જાવી અને ના જઈને તમને મળું શિવલિંગે જાય. અત્યારે છે ને આપણે હનુમાન દાદાની જો મૂર્તિ મોટી છે ને ત્યાં આવ્યા છે દર્શન કરવાનું. જો આ ડંકો રહ્યો ને બહુ ઊંચો છે અને મારો વગાડો છે ને બ્લોક આ ઘડીક શૂટ કરશે. ભાઈ બ્લોક શૂટ કરી તો જો એ વગાડે છે. વગાડ્યો ને હવે દર્શન કરી લેવી, ફોટા પાડી લેવી અને હવે જવાનું શિવલિંગ 108 શિવલિંગો છે. હનુમાન દાદાના દર્શન તમે કરી જો આ છે હનુમાન દાદાનું મંદિર. જો સામે હનુમાન દાદાની મૂર્તિ, સીતા માતા બે છે સામે. ઝૂમ કરી થોડું. અને હવે દર્શન કરીને શિવલિંગે જાવી તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. અત્યારે આપણે હનુમાન દાદાનું મંદિર છે ને આવ્યા અને છે ને ભૂતનાથ કંઈક મહાદેવનું મંદિર છે કંઈક જો આવું. અને કંઈક આ શંખ છે આવો. જો આમાં જો સિક્કા છે પાણીની અંદર. પાણી અંદર છે ને સિક્કા અંદર નાખ્યા અને મહાદેવનું જો ઉપર સિક્કા કાઢી નો લે ને આ સિક્કા કાઢી નો લે ને કોક એટલે મૂકેલી છે આ જાળી. હા એવું હતું. અમને નથી ખબર. સામે હાલો ઝૂમ કરીને દેખાડી દેવી. તો હાલો ના તો જાવી તો બનાવી રહ્યો અને કન્ટિન્યુ. સંપલ તો કાઢ. હા કયું મંદિર છે? જય શ્રી મુક્તિ નારાયણ ભગવાન છે. મુક્તિ નારાયણ ભગવાન છે ને આ કંઈક શિવલિંગ છે આવું છે કંઈક. તો હાલો છે ને દર્શન કરી લીધા તમે દર્શન કરી લો. અને છે ને જવાનું મહાદેવના મંદિરે. હાલો મહાદેવના મંદિરે છે અત્યારે આપણે મહાદેવના મંદિરે નથી ગયા પણ આ છે ને કયું મંદિર છે? રવિ રાંદલ. હા રવિ નાંદરનું મંદિર કંઈક છે. સૂર્યનારાયણ છે ને અંકુર રાંદલ માતા છે. હા તો છે ને તમે દર્શન કરી લો ને મેં કરી લીધા દર્શન. અને હવે આપણે મહાદેવના મંદિરે જવું જ પહેલાં પછી છે ને પછી જોઈ લઈએ ક્યાં જવું છે. જો છે ને નિંદી છે કંઈક આ છે નિંદી. અને આપણે છે ને 108 ઓલે શિવલિંગુ છે ને ત્યાં આપણે છે ને દર્શન કરવા આવ્યો છે મહાદેવના. જો છે આવા ટાઈપનું મહાદેવનું મંદિર. જો આ બધી શિવલિંગો છે આમ છે બધી બાજુ તમને દેખાડું. રાસો જો આટલી બધી બાજુ શિવલિંગો જ છે. તો છે ને હર હર મહાદેવ લખી નાખજો કોમેન્ટમાં. તો છે ને આપણે નીચે જઈ પછી તમને મળું. તો આપણે મહાદેવના દર્શન કરીને આવ્યા અને છે ને અત્યારે કંઈક રામ ભગવાન ને સીતા ભગવાનનું છે ને મંદિર છે અને જા હોડકામાં છે કંઈક. તો આપણે છે ને ના જઈને તમને દર્શન કરાવું અને તમે છે ને બધા કોમેન્ટ કરી નાખજો.
તો મિત્રો જો આ કંઈક બાપા સીતારામનું મંદિર છે ના દર્શન કરી લીધા અને જો અમરાજ મિલ ગયા હે हमको અમરાજ મેં દર્શન કરી નાખ્યું. અમરાજ કોના દર્શન કરવા જાન લઈ જાય આપણે જો લખ્યો અમરાજ તો હે ને જો આ બધી બાજુ મૂર્તિ છે લો તમને બધા દેખાડી જ દઉં. કરે છે હા જો રાજા કૃષ્ણ જો હા રાજા કૃષ્ણનું છે મૂર્તિ. ભગવાન આરામ કરે છે. હા તો હાલો એ તમને બધું દેખાડી દે જો અહીંયા આરામ કરે છે ભગવાન ના એ તમને દેખાડું જો અહીંયા આરામ કરે છે અને જો પાણા છે બધી બાજુ. તો કાંઈ ના હાલો છે ને સાળંગપુર જવું છે હવે સાળંગપુર જઈને તમને મળું. અત્યારે આપણે છે ને સાળંગપુર વ્યવહાર છે અને આપણે ગાડી છે ને સામે ઓલપા પાર્કિંગ કરી દીધી અને હવે છે ને હનુમાન દાદાને પેલા દર્શન કરી લઈએ અને અત્યારે વાગી ગયા છે 12 અને અત્યારે મંદિર જો બંધ થઈ ગયું છે ને તો દર્શન નહીં થાય નકર દર્શન કરાવીશ તમને નકર તો કાંઈ ના હાલો દાદાના દર્શન કરતા આવી. પબ્લિક જો કેટલું બધું છે. આ ભાઈને બ્લોગમાં આવું છે તો કાંઈ નહીં હાલો લઈ લીધા તમે એમ કયું ગામ છે? ગામ માંડવા ગામના છે. હા જો બધું કહી દીધું તો હાલો દાદાના દર્શન કરી લઈએ પેલા. અત્યારે છે ને મંદિર આપણા ભાગ કેવા સારા છે કેમ કે મંદિર છે ને ખુલ્લું છે હજી અને તો અત્યારે જો આપણે જાવી છીએ લાઈનમાં અને જો આ ભાઈ તે વાંસ જ છે અને જો આ દાદાના દર્શન કરાવું. મિત્રો અત્યારે છે ને આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હવે છે ને આપણે 12 વાગી ગયા છે ને હવે છે ને ભોજન શાળા ચાલુ થઈ ગઈ છે. હવે છે ને આપણે પેલા પ્રસાદી લઈ લેવી અને પછી છે ને તમને મળું પ્રસાદી લઈ છે ને આપણે ભોજન શાળા જો આવું કંઈક છે અને આ બધું જો લિફ્ટ ચાલુ છે અને ગળદી જો કેટલી છે કોઈ માણસ સમજતું નથી. લિફ્ટ ચડી એની કરતાં દાદરા ચડી જવાય ને એવું લાઈનમાં ઊભું રહેવું ખોટું. તો હાલો છે ને આપણે ભોજન શાળા આવી ગયા છે જો આવું કંઈક છે ભોજન શાળા. હવે અહીંયા છે ને અંદર જાવી અને ઓફિસ અંદરમાં તમે પરસાદી અત્યારે છે ને આપણે વ્યવસ્થિત પરસાદી લેવાનું. પરસાદી જો છે બટાટાનું શાક ને શેરો અને દાળ ભાત ને રોટલી અને જો અંદરથી કંઈક આવું કંઈક છે બહુ મોટું છે. હાલો છે ને પરસાદી લઈ લો પછી આપણે છે ને હનુમાન દાદાની મોટી મૂર્તિ રહીને ત્યાં જવાનું ફોટા પાડવા પડે તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો. અત્યારે આપણે છે ને પરસાદી લઈને વ્યવહાર છે ને અત્યારે આપણે જો લિફ્ટમાં જ જવાનું નીચે જો આવ્યા ને તો દાદરા ચડીને આવ્યા હવે છે ને લિફ્ટમાં જવાનું. અમે જો બે ભાઈ ઉપડી ગયા મજા આવે ને ફૂલ મોજ ફૂલ બાકાજી. ચાલો છે ને હવે મૂર્તિ થાય આપણે હનુમાન દાદાની મૂર્તિ રહે. તો મિત્રો અત્યારે છે ને આપણે જો હનુમાન દાદાની મૂર્તિ વિસાવી છે અને જો આ ભાઈ ખરીદી કરી છે કે દોરો લીધો છે અને કંઈક બીજો દોરો કંઈક લીધો છે. આ દોરો લીધો છે. હા જો આને ખરીદી કરી લીધી આપણે કંઈ કર્યું નહીં ખરીદી કેમ કે એવા દોરા બોરા તો નથી બાંધવા. જો દોરા આટલા તો છે રાખડ્યું છે બધી અને જો હનુમાન દાદાની મૂર્તિ આવી ગઈ છે જો અને વાદળ જો થયું છે વરસાદ આવે એવું છે વાતાવરણ એ તે તો અને પબ્લિક જો બધી બાજુ કેટલું છે સામે એટલું પબ્લિક છે. મંગળવાર છે તો એટલું બધું પબ્લિક છે. હા મંગળવાર છે તો એટલું બધું પબ્લિક છે. તો કાંઈ નહીં હાલો છે ને હવે ફોટા બોટા પાડી લેવી પછી નીકળીએ. તો અત્યારે આપણે છે ને ઘરે જવાનું હતું ને અત્યારે સોડા પીવા ઊભા રહી ગયા છે અને સ્પોન્સર આ ભાઈ છે સોડાના. તો કાંઈ નહીં હાલો છે ને સોડા પીને ભાગશું પછી છે ને મળીએ. નીકળી ગયા ને લાઠીદર પહોંચ્યા છે જો આ લસ્સી પીવે છે અને બદામ શેક છે અને સ્પોન્સર એ ભાઈ જ છે. તો કાંઈ ને હાલો છે ને બદામ શેક પીને નીકળી જાય પછી છે ને પેટ્રોલ મૂકે જઈને તમને મળું. મિત્રો અત્યારે આપણે પેટ્રોલ મૂકે જો પેટ્રોલ ફૂલ કરી નાખ્યું છે ટાંકી આખી અને હવે છે ને નીકળી ગયા પેટ્રોલ મૂકે ઘરે ઘરે છે ને પૂરી જ જવાનું હોય સીધો તમને મળી 4 વાગ્યા પછી ડ્રાઇવિંગ બ્લોક નહીં હવે તમને 4 વાગ્યા પછી. અત્યારે આપણે લાખાણી પહોંચ્યા ને આમ જો એક્સિડન્ટ થયેલું છે એકાનું આમ જો તમે આગળ છે આવો ભૂકો બોલી ગયો છે. તો કાંઈ ને હાલો હે ને ઘરે પહોંચી જઈએ એટલે કાચથી તો કાંઈ ને હાલો ઘરે જઈએ. અત્યારે વાગી ગયા છે 6 અને પછી તમને કીધું હતું ને 4 વાગે મળે છે. 4 વાગ્યામાં એવું થયું
આવીને તરત પાછું બોટ જ જવાનું થયું હતું. હજી ઘરે પહોંચ્યો ને ત્યારે પાછું બોટ જ જવાનું થયું, કેમ કે હાઈટમ આઈટમ આવે છે એટલે માલ લેવાઈ ગયા હતા. અને અત્યારે પહોંચ્યા છીએ ઘરે. અને હવે બ્લોગના કરી દેવો એન્ડ, કેમ કે હવે બ્લોગ કરો છે એડિટ નકર વાર લાગશે. અને હવે મળું બીજા બ્લોગ સાથે. ત્યાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને બાય બાય. અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો. વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો અને લાઈક કરતા જજો. બાય બાય.